એકવાર ફરી ઇગ્નુના સ્વયંપ્રભાના ઓનલાઈન સેશનમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજનો આપણો લેક્ચર છે ફુગાવો, તેના કારણો અને ફુગાવા વિરોધી નીતિ. મિત્રો, આજે વિશ્વના તમામ દેશોની સૌથી મોટી સમસ્યા અને તે સમસ્યા છે ભાવ વધારો. રાજકીય ઉથલપાથલનું પણ કારણ બની ચૂક્યો છે. વિશ્વના અર્થતંત્રમાં એક સળગતો પ્રશ્ન જે આજે સમગ્ર વિશ્વને માટે એક પડકાર બની ચૂક્યો છે. આ ભાવ વધારો અને મોંઘવારીથી અર્થતંત્ર પર પડતી અસરો દરેક વિશ્વના દેશો માટે એક નવા પડકારો ઊભા કરે છે અને તે સંદર્ભે તેની આડઅસરો અર્થતંત્ર ઉપર જ નહીં પરંતુ માનવીય જીવન અને કોઈ પણ દેશના સમગ્ર અર્થતંત્ર ઉપર એની માઠી અસરો જોવા મળે છે. તો સૌથી પહેલા આ સમસ્યાને સમજતા પહેલા એ સમસ્યાનો અર્થ આપણે સમજીએ. સામાન્ય ભાષામાં ફુગાવાને અને ભાવ વધારાને એક જ સમજવામાં આવે છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ભાવ વધારો અને ફુગાવો એ બંને અલગ અલગ સંકલ્પનાઓ છે. ભાવ વધારો એટલે કે સતત એક ધારો ન હોય અને આપણે ઘણી વખત આપણી વ્યવહારિક ભાષામાં જ્યારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે ત્યારે તમે ન્યૂઝમાં વાંચો છો અને સાંભળો છો કે પેટ્રોલના ભાવમાં વધારો થયો. નવી કિંમતો આજ રાત 12 વાગ્યાથી લાગુ થશે. પણ ક્યારે પણ એવો શબ્દ નથી વાપર્યો કે પેટ્રોલમાં ફુગાવો થયો. એનું કારણ એ છે કે 10 વખત ભાવ વધ્યા હશે પરંતુ એકાદ વખત ભાવ ઘટ્યા પણ હશે. એટલે એ ઘટના સતત એક ધારા ભાવ વધારાની નથી. ફુગાવો જનરલી કિંમતોમાં ભાવ સપાટીમાં સતત અને એક ધારો થતો વધારો સૂચવે છે. એટલે અર્થતંત્રમાં જેમ જેમ સતત અને એક ધારો ભાવમાં વધારો થતો જાય છે, ભાવ સપાટીમાં વધારો થતો જાય છે, તેને સામાન્ય ભાષામાં ફુગાવો કહેવામાં આવે છે. એની ઘણી બધી વ્યાખ્યાઓ છે. કુલ માંગ કુલ પુરવઠા કરતાં વધારે હોય, પરિણામે અછત સર્જાવાના કારણે ભાવમાં વધારો થાય તેને ફુગાવો કહેવામાં આવે છે. ત્યારબાદ ફુગાવા દરમિયાન નાણાંના પુરવઠામાં વધારો થાય છે. નાણાંનો પુરવઠો વધતા ભાવ સપાટી વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે. નાણાંનો પુરવઠો વધતા ભાવ સપાટી વધે છે એટલે કે નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, પરંતુ નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કે નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી પણ વધે, નાણાંનો પુરવઠો વધે અને ભાવ સપાટી પણ વધે, પરિણામે નાણાંનું મૂલ્ય ઘટે. હવે નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ. કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને આપણે તેની પરચેસિંગ પાવર ઓફ મની એટલે કે તેનું મૂલ્ય, નાણાંનું મૂલ્ય એટલે કે એની ખરીદ શક્તિ કહીએ છીએ. હવે જેમ જેમ ભાવ વધશે, માનો કે આ પેનની કિંમત 10 રૂપિયા હોય તો પહેલા તમે 20 રૂપિયા લઈને જાઓ તો આવી 2 પેન લઈને આવો. પરંતુ હવે આ પેનની કિંમત ફુગાવા દરમિયાન વધી જવાના કારણે જો 20 રૂપિયા થાય તો હવે તમે જે 20 રૂપિયા આપો છો તેમાં તમને માત્ર એક જ પેન મળે છે. તો પહેલા 20 રૂપિયામાં 2 પેન ખરીદવાની શક્તિ હતી, હવે 20 રૂપિયામાં માત્ર એક જ પેન ખરીદવાની શક્તિ છે. તો અહીંયા નાણાંનું મૂલ્ય એટલે કે એની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. જેમ કે પહેલા 50 રૂપિયા લીટર પેટ્રોલ હતું તો પહેલા આપ 100 રૂપિયા આપતા હતા તો આપને 2 લીટર પેટ્રોલ મળતું હતું. હવે 100 રૂપિયા આપો છો તો લગભગ 1 જ લીટર પેટ્રોલ મળે છે, કારણ કે હવે પેટ્રોલના ભાવ લગભગ 100 રૂપિયા લીટર છે. તો 100 રૂપિયામાં જે પહેલા 2 લીટર પેટ્રોલ ખરીદી શકાતું હતું, હવે એ 100 રૂપિયામાં માત્ર 1 જ લીટર પેટ્રોલ ખરીદી શકાય છે. આમ ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય એટલે કે એની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. એટલે નાણાંનો પુરવઠો વધે, પરિણામે ભાવ સપાટી વધે અને નાણાંનું મૂલ્ય ઘટે. આ પ્રક્રિયાને ફુગાવો કહે છે. એક અર્થશાસ્ત્રી ફુગાવાની ખૂબ જ સુંદર વ્યાખ્યા આપતા એવું કહ્યું કે ફુગાવા દરમિયાન જ્યારે ખૂબ વધારે પડતું નાણું ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવાય. મિત્રો, આ વ્યાખ્યા ઝિમ્બાબ્વે અર્થતંત્રમાં જ્યારે
ફુગાવાનું ઘોડાપુર આવ્યું અને ફુગાવો ખૂબ વધારે જેને બિન અંકુશિત પ્રમાણમાં વધ્યો, પરિણામે અર્થતંત્રનું ધોવાણ થયું. ભાવો એટલા બધા વધી ગયા મિત્રો કે મુઠ્ઠીભર બ્રેડ લેવા માટે પણ, જે આપના એક હાથમાં બ્રેડ આવી જાય, એક બ્રેડનું પેકેટ આવી જાય, એક બ્રેડનું પેકેટ લેવા માટે પણ ટોપલું ભરીને રૂપિયા લઈ જવા પડતા. એક ખૂબ સરસ મજાનું કાર્ટૂન એક ન્યૂઝપેપરમાં પ્રકાશિત થયેલું, જ્યાં એક મહિલા ટોપલું ભરીને રૂપિયા લઈ જતી હોય છે માત્ર એક બ્રેડના પેકેટને લેવા માટે. ત્યારે એક અર્થશાસ્ત્રી ખૂબ સરસ વ્યાખ્યા આપી કે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે, એટલે કે ઓછી વસ્તુઓ મેળવવાના પ્રયત્નો કરે, અને ખૂબ વધારે પડતું નાણું આપવા છતાં બી તમને ખૂબ ઓછી વસ્તુઓ મળે, તો તે પ્રક્રિયાને, તે ઘટનાને ફુગાવો કહેવાય. આમ ફુગાવો એ એક નાણાકીય એટલે કે મોનેટરી ફિનોમિના છે, જેમાં ભાવ વધવાની સાથે નાણાંના મૂલ્યમાં એટલે કે એની ખરીદ શક્તિમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે અર્થશાસ્ત્રી એવી વ્યાખ્યા આપી કે જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરતું હોય ત્યારે તેને ફુગાવો કહેવાય. પ્રોફેસર કેઇન્સે પણ ફુગાવાની ખૂબ સરસ વ્યાખ્યા આપી અને તેમણે એવું કહ્યું કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. હવે આના માટે આ વ્યાખ્યાને જો મિત્રો, ક્યારે પણ વ્યાખ્યાઓને છે ને તમે ગોખો નહીં, એને સમજો, અને એને સમજશો તો એ આપને આપોઆપ યાદ રહી જશે. જેમ કે આ વ્યાખ્યા કે પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો સીધો ફુગાવામાં પરિણમે છે. તો હવે આ બાબતને આપણે સમજીએ. સૌથી પહેલા પૂર્ણ રોજગારી કોને કહેવાય? કેન્સે ધ જનરલ થિયરી નામનું પોતાનું પુસ્તક જ્યારે લખેલું, વૈશ્વિક મહામંદીને અંકુશિત કરવા માટે, જે અર્થશાસ્ત્રના ખૂબ જ સમૃદ્ધ પુસ્તકોમાંનું એક છે, જેણે કેન્સને એક મહાન અર્થશાસ્ત્રી તરીકેની ઓળખ આપી. એ પુસ્તકમાં કેન્સે એવું કહ્યું હતું કે પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ અર્થતંત્રમાં માંગમાં થતો વધારો એ ફુગાવામાં પરિણમે છે. તો પૂર્ણ રોજગારી એટલે શું? અહીંયા પૂર્ણ રોજગારીનો મતલબ એવો નથી કે અર્થતંત્રમાં દરેક નાગરિકોને રોજગાર મળે, એમ નહીં. Whatever the countries, America, Afghanistan, Bharat or Pakistan, every country is having a 4 factors of production, that is land, labor, capital and entrepreneur. ઉત્પાદનના 4 સાધનો હોય: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ચારેય સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ અલગ અલગ સ્વરૂપે વળતર મળે છે, જેમ કે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો. મિત્રો, આ ચારેય સાધનો જ્યારે તેની 100% એટલે કે સંપૂર્ણ કેપેસિટી પર 100% યુટિલાઇઝડ હોય, ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય, એક પણ સાધન વપરાયેલું ના હોય, એટલે કે એક પણ જમીનનો ટુકડો વણખેડાયેલ ના હોય, એક પણ શ્રમિક બેરોજગાર ના હોય, એક પણ મૂડી ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ ના હોય, એવું ના બને, અને એક પણ નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલો ના હોય, એવું ના હોય, આવી સ્થિતિને પૂર્ણ રોજગારી કહેવાય. એટલે 100% મૂડી, 100% જમીન, 100% શ્રમ અને 100% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી હોય, આ સ્થિતિને પૂર્ણ રોજગારી કહેવાય. એટલે અહીંયા પૂર્ણ રોજગારી માત્ર શ્રમની રોજગારીની વાત નથી. અર્થતંત્રના તમામ સાધનો તેની સર્વશ્રેષ્ઠ કક્ષાએ અને સંપૂર્ણ રીતે ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય, તે આર્થિક પરિસ્થિતિને પૂર્ણ રોજગારી કહેવામાં આવે છે. હવે આના સેન્સને સમજો. માનો કે 80% જમીન, 80% મૂડી, 80% નિયોજક શક્તિ અને 80% જમીન ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી હોય, અને 10% માંગ વધે, તો ચીજ વસ્તુનું ઉત્પાદન જમીન, મૂડી, શ્રમ અને નિયોજકના
સહિયારા પ્રયત્નોથી જ થાય છે, આપણે જાણીએ છીએ. તો હવે 10% માંગ વધી, તો સામે 10% પુરવઠો વધારી શકાય કે નહીં? તો કે હા, વધારી શકાય. હજી જમીન, મૂડી, શ્રમ અને નિયોજકમાં 20% ના ઉત્પાદનમાં સામેલ થવાના તમામ પ્રકારના ની શક્યતાઓ રહેલી છે. તો 10% માંગ વધી, તો 10% ઉત્પાદન વધારવા માટે આપણે 10% જમીન, 10% મૂડી, 10% શ્રમ અને 10% નિયોજન શક્તિની ઉત્પાદનની પ્રક્રિયામાં લીધી. તો જેટલી માંગ વધી સામે એટલો તમે પુરવઠો વધારશો તો ભાવ નહીં વધે. આપ સમજવાનો પ્રયત્ન કરો. જો 2% બેરોજગારી વસ્તી વધે છે, સામે 2% રોજગારીની માંગમાં પણ વધારો થાય છે, તો અર્થતંત્રમાં બેરોજગારી નહીં સર્જાય. એક બીજી રીતે સમજીએ, જેટલો જન્મદર હોય એટલો જ મૃત્યુ દર હોય તો વસ્તી ના વધે ને. જેટલા જન્મે સામે એટલા મૃત્યુ પામે. આર યુ ગેટ માય પોઈન્ટ? તો અર્થતંત્રમાં અર્થશાસ્ત્રીઓ માને છે કે ભાવ વધવાનું કારણ મહત્વનું અછત છે. તો જ્યારે 10% માંગ વધે, હવે તમે કહો માંગ કેમ વધે? અરે, સમાજમાં લોકોની આવક વધશે, માંગ વધશે. નવી નવી શોધખોળ થશે, માંગ વધશે. જનસંખ્યા વધવાના કારણે માંગ વધશે. જીવન ધોરણ વધવાના કારણે માંગ વધશે. તો આ માંગ તો વધશે જ. આજે જે માંગ છે, કાલે માંગ એના કરતા વધારે રહેવાની જ. તો માંગ વધી 10%, સામે 10% પુરવઠો પણ વધે તો ભાવ ના વધે. પણ હવે અહીંયા 90% જમીન, 90% શ્રમ, 90% મૂડી અને 90% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલ છે. હવે માનો કે બીજા 10% ફરી માંગમાં વધારો થાય, તો હજી 10% જમીન, 10% મૂડી, 10% શ્રમ અને 10% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરીને ઉત્પાદન વધારી શકાય છે. તો માંગની સામે પુરવઠો વધે. પરંતુ હવે જ્યારે અર્થતંત્ર તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ છે, 100% જમીન, 100% મૂડી, 100% નિયોજન શક્તિ અને 100% જમીન ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી છે, તેવામાં હવે જો માંગમાં વધારો થાય તો ઉત્પાદન વધશે નહીં. એટલે પુરવઠા રેખા ઊભી ધરીને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એટલે કે ઊભી ધરીને સમાંતર બનશે, જેવું સૂચવે છે કે માંગમાં થયેલો વધારો એ ફુગાવામાં પરિણમશે. કારણ કે માંગ તો વધશે પણ સામે ફુગાવો નહીં વધે. તો જેટલી માંગ વધશે, 10% માંગ વધી તો સામે 10%ના ભાવમાં વધારો થયો. એટલે કેન્સે વ્યાખ્યા કીધી. હવે તમે આ સંપૂર્ણ સંકલ્પનાને મેં જે સમજાવી તમે સમજ્યા હોય તો તમને વ્યાખ્યા યાદ કરવામાં બહુ સરળતા રહેશે. કે કેન્સે કહ્યું ફુગાવાની વ્યાખ્યા આપતા કે અર્થતંત્ર તેની સંપૂર્ણ રોજગારીની કક્ષાએ પ્રવર્તમાન હોય, એટલે કે પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. કારણ કે 100% જમીન, 100% મૂડી, 100% નિયોજન શક્તિ એ બધા ઉત્પાદનના 4 સાધનો એની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનમાં રોકાયેલા છે. હવે તો ઉત્પાદન વધારવાની કોઈ શક્યતાઓ છે નહીં. તો જેમ માંગ વધે છે તેમ સામે પુરવઠો વધતો નથી. એટલે જેમ માંગ વધે છે તેમ ભાવ વધે છે. તો પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. તો મિત્રો, આ બધી ફુગાવાની વ્યાખ્યાઓ છે કે માંગમાં ભાવમાં થતો સતત અને એક ધારો વધારો તે ફુગાવો છે. ફુગાવો એક નાણાકીય ઘટના છે જે દરમિયાન નાણાંનો પુરવઠો વધે છે, પરિણામે ભાવ સપાટી વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે. જ્યારે ખૂબ વધારે પડતું નાણું ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરતો હોય ત્યારે તેને ફુગાવો કહેવાય. અને કેન્સે કહ્યું કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. તો આ બધી ફુગાવાની વ્યાખ્યા છે. આ વ્યાખ્યાઓ પરથી આપ ફુગાવાની ના 4-5 જો લક્ષણો આપણે સમજીએ તો એ લક્ષણો કયા કયા આપ તારવી શકો. નંબર 1, ફુગાવો એક નાણાકીય પ્રક્રિયા છે. એ કોઈ ધાર્મિક સામાજિક પ્રક્રિયા નથી. ફુગાવો એક આર્થિક અને નાણાં, કારણ કે ફુગા દરમિયાન નાણાંનું મૂલ્ય ઘટે છે એટલે એ નાણાકીય પ્રક્રિયા છે. ફુગાવો એક પ્રક્રિયા છે એટલે કે ઘટના નથી. હવે ઘટનામાં અને પ્રક્રિયામાં ફરક છે. ઘટના ભૂતકાળના સંદર્ભમાં એની સંકલ્પના સમજવામાં આવે છે, જ્યારે પ્રક્રિયા જે ક્રિયા ચાલુ છે, જેની પાછળ ઇંગ્લિશમાં ING લાગે છે,
એટલે પ્રક્રિયા, જે ક્રિયા ચાલુ છે એને પ્રક્રિયા કહેવામાં આવે છે. આનો અર્થ એવો થાય કે અર્થતંત્રમાં ભાવો વધવાની પ્રક્રિયા સતત અને નિરંતર ચાલે છે, તે ફુગાવો છે. નંબર 3, ફુગાવો એ સર્વવ્યાપક ઘટના છે. જો અર્થતંત્રમાં સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને કૃષિ, એટલે કે અર્થતંત્રમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ત્રણેયમાં ભાવો વધતા હોય તો જ તે ફુગાવો છે. અટકથી કટક, ગુજરાતથી ગુવાહાટી સુધી તમામ રાજ્યોમાં, તમામ અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં ભાવો વધતા હોય તો જ તે ફુગાવો છે. એટલે ફુગાવો એક સર્વવ્યાપક ઘટના છે. જો ખેતીકીય વસ્તુઓની, અનાજના ભાવ વધતા હોય તો તે ખેતીમાં ફુગાવો છે. અર્થતંત્રમાં ફુગાવો છે તેવું ન કહી શકાય. અર્થતંત્રમાં ફુગાવો છે ત્યારે જ કહી શકાય જ્યારે અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં આવો ફુગાવો નોંધવામાં આવે કે ભાવ વધારો નોંધવામાં આવે. એટલે ફુગાવો એ વ્યાપક ઘટના છે જેમાં અર્થતંત્રના દરેક ક્ષેત્રોમાં, દરેક રાજ્યોમાં ભાવોમાં નોંધપાત્ર વધારો થાય છે. ત્યારબાદ ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય ઘટે છે, એટલે કે ફુગાવા દરમિયાન નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. નંબર 5, ઘણીવાર અર્થતંત્રમાં સરકાર વધતા ભાવોને અંકુશિત કરવા માટે તળિયાના અને ટોચના ભાવ નક્કી કરે અને વધતા ભાવોને અંકુશિત કરે, રાશનની દુકાનોમાં સસ્તા અનાજની વ્યવસ્થા કરે, તો તે ફુગાવો તો છે, પણ તે દાબેલો ફુગાવો છે. આ પણ એક ફુગાવાનો પ્રકાર છે. ત્યારબાદ પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં વધારો તે ફુગાવામાં પરિણમે છે, તે આપણે સમજી ચૂક્યા છીએ. અને ફુગાવાનું મહત્વનું કારણ તે ચીજ વસ્તુ અને સેવાઓની અછત છે. માંગ તો ઝડપથી વધે છે, પણ સામે એટલી ઝડપથી પુરવઠો વધતો નથી, પરિણામે ફુગાવો સર્જાય છે. તો આ ફુગાવાના લક્ષણો છે, અથવા તો વ્યાખ્યામાંથી ફલિત થતા તારણો છે. મિત્રો, તો આપણે ફુગાવાનો અર્થ ભણ્યા, આપણે ફુગાવાના લક્ષણો ભણ્યા. ફુગાવાના કારણોની આપણે ચર્ચા કરીએ. ફુગાવો કયા કારણોસર થાય? ભાવ કેમ વધે અને સતત અને એક ધારા વધે? તો સૌથી પહેલું કારણ છે માંગમાં વધારો. મિત્રો, જો માંગ ના વધતી હોય તો ફુગાવો થવાનું કોઈ કારણ જ રહેતું નથી. ફુગાવો એટલા માટે છે કારણ કે માંગ વધી રહી છે. હવે માંગ કેમ વધી રહી છે એના પેટા કારણોમાં આપણે જોઈએ તો મેં તમને કહ્યું, વસ્તી વધી રહી છે એટલે માંગ વધી રહી છે. લોકોની આવક વધી રહી છે એટલે માંગ વધી રહી છે. લોકોનું જીવન ધોરણ પહેલા કરતા વધારે ઇમ્પ્રૂવ થયું છે, સુધર્યું છે. એટલે જેમ જીવન ધોરણ ઊંચું આવે તેમ માંગમાં પણ વધારો થાય. નવી નવી શોધખોળો, નવ પ્રવર્તનો માનવીય જીવનના અભિન્ન ભાગ બન્યા છે. જેમ કે આજથી અમુક વર્ષો પહેલા આપણા બાપ દાદાના જમાનામાં મોબાઈલ ફોન નહોતા અને એમના વગર પણ એમની જિંદગી રહી. પણ મોબાઈલ ફોન આવવાના કારણે આજે દરેક વ્યક્તિની એ પ્રાથમિક જરૂરિયાત છે. તો આવી નવી નવી શોધ જે થાય છે એ પણ માનવીય જીવનનો ભાગ બને છે. ઇન્ટરનેટની સેવાઓ છે. આ તમામ પ્રકારની વસ્તુઓ અને સેવાઓની માંગ જે નવી નવી શોધાઈ રહી છે તે માનવીય જીવનમાં ક્યાંક પોતાનું કાયમી સ્થાન મેળવે છે અને પરિણામે પણ માંગ વધે છે. તો આ બધા માંગ વધવાના કારણો છે. તો માંગમાં થતો વધારો તે ફુગાવાનું સૌથી પ્રથમ અને પ્રમુખ કારણ છે. બીજું કારણ છે અછત. જો માંગની સામે પુરવઠો પણ સતત વધતો હોય તો ભાવ ના વધે મિત્રો. પણ થાય છે એવું કે માંગ જેટલી ઝડપથી વધે છે, પુરવઠો એટલી ઝડપથી વધતો નથી. હવે પુરવઠો કેમ ઝડપથી વધતો નથી તો એના કારણો આપણે સમજીએ. જેમ કે આપણે માંગમાં વધારો થવાના કારણો સમજ્યા. તે પુરવઠામાં
વધારો ન થવાના કારણો એક પછાત આંતરમાળખું એટલે માળખાગત સુવિધાઓનો અભાવ હોવાના કારણે જે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ અર્થતંત્રમાં થવો જોઈએ એટલો ન થાય, પરિણામે ભાવ વધે. અને અર્થતંત્રમાં ઉદ્યોગોનો વિકાસ ન થવાના કારણે જે ચીજ વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ એટલું ના થાય. અત્યાધુનિક ટેકનોલોજી તમારી પાસે ના હોય, મોડર્ન ટેકનોલોજી તમારી પાસે ના હોય, તમે અત્યાધુનિક પદ્ધતિથી ખેતીના અને ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ ના હો, તો જેટલી માંગ વધતી હોય સામે એટલી ઝડપથી પુરવઠો ના પણ વધતો હોય, તમારા દેશમાં ઔદ્યોગિકરણનો દર ધીમો હોય, આર્થિક વિકાસનો દર નીચો હોય, ટેકનોલોજીમાં તમે પછાત હો, પરંપરાગત ઉત્પાદન પદ્ધતિથી તમે ઉત્પાદન કરતા હો, ત્યારે એવું શક્ય છે કે અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષમતા ઓછી હોય, સાધનો પણ વપરાયેલા હોય. તો અહીંયા ઉત્પાદન એટલી ઝડપથી વધતું નથી જેટલી ઝડપથી માંગ વધે છે. પરિણામે ચીજ વસ્તુઓની અછત સર્જાય છે. અર્થશાસ્ત્રીઓ દ્રઢપણે માને છે કે અછત ફુગાવાનું મુખ્ય કારણ છે, કારણ કે માંગ તો વધે છે પણ સામે એટલો ઝડપથી પુરવઠો નથી વધતો. આ બીજું કારણ. ફુગાવો થવાનું ત્રીજું કારણ, તો મિત્રો આમ તો અર્થશાસ્ત્રીઓ તેને આર્થિક અને સામાજિક અને કુદરતી આકસ્મિક પરિબળો એવી અલગ અલગ કેટેગરીમાં વહેંચે છે. પણ આપણે સામાન્ય સમજ પ્રમાણે સમજીએ તો ફુગાવો થવાનું એક બીજું મહત્વનું કારણ એ છે કુદરતી આપદાઓ, જેમ કે પૂર આવે, દુષ્કાળ પડે, તો ફ્લડ, ડ્રોટ, આ જે કુદરતી આપદાઓ છે, આ કુદરતી આપદાઓની કૃષિ ક્ષેત્રના ઉત્પાદન ઉપર બહુ જ માઠી અસરો પડે છે. માત્ર કૃષિ ક્ષેત્રની નહીં પરંતુ અન્ય ક્ષેત્ર પર પણ તેની બહુ જ માઠી અસર પડે છે. પરિણામે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. બહુ જ સામાન્ય ભાષામાં કહું તો તમે એવું કહો કે કૃષિ ક્ષેત્રમાં તમે સમજાયું, માની લો કે ઉત્તરાંચલની અંદર બહુ જ વધારે પડતું હિમવર્ષા થવાના કારણે તમામ પ્રકારના રસ્તાઓ જે હિમાચલને અને ઉત્તરાખંડને જોડતા હોય એ બંધ થઈ જાય, તો કેવી રીતે ટુરિસ્ટ એ જગ્યા પર પહોંચી શકશે? પરિણામે બુકિંગ કેન્સલ થશે. ખૂબ વધારે પડતો ત્યાં વરસાદ હોય, ફ્લડેડ સિચ્યુએશન હોય તો ત્યાં ટુરિસ્ટ ના પહોંચી શકે. એટલે કુદરતી પરિબળોની પણ ટુરિઝમ ઉપર, સેવાઓ ઉપર માઠી અસરો થતી હોય છે. લેન્ડસ્લાઇડ થવાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા, પરિણામે સરકારે એવું ફરમાન કર્યું કે આવનારા અમુક સમયે ભારે વર્ષા અથવા તો લેન્ડસ્લાઇડ થવાના કારણે તમામ નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે તે ઉત્તરાંચલ અને ઉત્તરાખંડ તરફના પ્રવાસોને ટાળે. તો આ સંદર્ભમાં આનો મતલબ એવો થયો કે કોઈ પ્રવાસી ત્યાં ન જાય તો એની અસર પડશે કે નહીં ટુરિઝમ ઉપર. તો કુદરતી આપદાઓ પણ એક મહત્વનું કારણ છે. વધારે પડતું દુષ્કાળ કે પૂરની પરિસ્થિતિ જો લાંબી ખેંચાય તો ખેતી ક્ષેત્ર ઉપર એની માઠી અસરો થાય. પરિણામે વસ્તી તો છે જ, માંગ તો રહેવાની જ, પણ સામે એટલો પુરવઠો, એટલું ઉત્પાદન ન થાય તો આપણે વિદેશથી ચીજ વસ્તુની આયાત કરવી પડે. દેશમાં અનાજની અછત અને કિલ્લત સર્જાય, પરિણામે ભાવોમાં નોંધપાત્ર વધારો થાય. તો ખેતીકીય વસ્તુઓની તો નું ઉત્પાદન જ ખેતીકીય વસ્તુઓનું ઉત્પાદન જ કુદરતી પરિબળો અને ભારતના મોન્સૂન ઉપર રહેલું છે. અને એટલા જ માટે ભારતીય ખેતીને ચોમાસાનો જુગાર પણ કહેવામાં આવે છે. તો આ કુદરતી પરિબળો પણ ભાવ વધારામાં જવાબદાર પરિબળો તરીકે એને માનવામાં આવે છે અને તે ફુગાવો થવાનું કારણ પણ છે. માનવ સર્જિત પરિબળોમાં રાજકીય કારણો, સંગ્રહખોરી, સટ્ટાખોરી અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ પણ ગણી શકાય. સંગ્રહખોરી અને સટ્ટાખોરીમાં વસ્તુઓની કુદરતી અછત ન હોવા છતાં જો દુષ્કાળ અને પૂરમાં તો પાક નિષ્ફળ જાય, ખેતી ઉપર માઠી અસર થાય, એ કુદરતી પરિબળ છે. પણ સંગ્રહખોરી અને સટ્ટાખોરીમાં ચીજ વસ્તુઓની કુદરતી રીતે અછત નથી, પણ તેની કૃત્રિમ અછતો ઊભી કરવામાં આવે છે. અને કૃત્રિમ અછતનો અર્થ એવો થાય મિત્રો કે ચીજ વસ્તુઓ અને સેવાઓ
ખાસ કરીને જે વસ્તુઓનો સંગ્રહ લાંબા ગાળા સુધી થઈ શકતો હોય, જેમ કે ડુંગળી છે, ખાંડ છે, અને જે સિઝનલ છે. મેં એકવાર ભણાવતી વખતે વિદ્યાર્થીઓને એવું પૂછ્યું કે કેમ ડુંગળીના અને ખાંડના નો સંગ્રહ કરવામાં આવે છે, તો એમણે એવું કીધું જીવન જરૂરી વસ્તુ છે. તો મેં એવું કીધું, શું કાપડ પહેરવું એ જીવન જરૂરી વસ્તુ નથી? એક વખત વ્યક્તિ ડુંગળી ન ખાય તો ચાલે, જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને જૈન સમુદાયમાં ડુંગળી નથી ખાતા, તેમ છતાંય તે પોતાનું સ્વસ્થ જીવન જીવે છે. તો આપણે એક સામાજિક પ્રાણી છે, કપડાં આપણે પહેરવા પડે છે, કપડાં તો બહુ જ જરૂરી છે, એના કરતાં પણ જરૂરી છે. તો સવાલ એ છે કે કપડાનો સંગ્રહ કેમ નથી થતો? તેનું કારણ એ છે કે રાતોરાત આવા કેટલાય હજારો મીટર તાકાનું ઉત્પાદન થઈ શકે છે, પણ મિત્રો રાતોરાત તમે ડુંગળી ઉગાડી શકતા નથી. એ સિઝનલ છે, એમાં એક ચોક્કસ સમયગાળો છે, એની સિઝન સિવાય ના થાય. શિયાળામાં કેસર કેરીના ભાવ વધે તો કેસર કેરી ઈચ્છવા છતાં પણ તેનું ઉત્પાદન શક્ય નથી. આર યુ ગેટ માય પોઈન્ટ? આ શર્ટનું ની માંગ ગમે તે સિઝનમાં વધે, ગમે તે સિઝનમાં તેનું ઉત્પાદન શક્ય છે, પણ કેસર કેરીનું ઉત્પાદન શક્ય નથી. એ ઉનાળામાં થાય તો ઉનાળામાં જ થાય. તો મિત્રો, ખેતીને એટલા માટે જ ચોમાસાનો જુગાર કહેવાય છે. જો વરસાદ થાય તો પાક સારો જાય, ના થાય તો તે નિષ્ફળ જાય. એટલે રાતોરાત કેરી, રાતોરાત ડુંગળી ઉગાડી શકાતી નથી, રાતોરાત શેરડી ઉગાડી શકાતી નથી. એની જે પ્રક્રિયા છે, અને પ્રક્રિયા પૂરી થશે અને એ ચેન પૂરી કરશે, એક પેટર્ન પૂરી થશે, પછી જ ઉત્પાદન. જેમ કે ડુંગળીનું ઉત્પાદન જે બજારમાં આવવાનું હતું આવી ગયું. હવે વેપારીઓની બહુ જ મોટી રાષ્ટ્રીય વ્યાપી લોબી હોય, એ મેસેજ કરે કે ભાઈ સ્ટોક, એટલે બધા લોકો એને ખૂબ મોટા પ્રમાણમાં ખરીદીને ગોડાઉનમાં સ્ટોક કરી લે. હવે એમને ખબર છે કે આવતો પુરવઠો તો 6 મહિના પછી આવવાનો, ઇન બિટવીન તો તેની માંગ રહેશે જ. ડુંગળી એ ગરીબોની કસ્તુરી છે, જ્યારે ધનિકોની રેસિપીમાં તડકો ડુંગળી વગર લાગે નહીં. એટલે ડુંગળીની જરૂરિયાત તો રહેવાની જ. એટલે જેમ જેમ પછી એની માંગ વધશે, કારણ કે પુરવઠો તો જેટલો આવવાનો હતો બજારમાં, એ બધાનો સંગ્રહ કરી લેવામાં આવ્યો, ગોડાઉનોમાં સ્ટોક કરી દેવામાં આવ્યો, વેરહાઉસમાં. એમાં હવે થાય શું? હવે જે માંગ વધે, પરંતુ સામે ઉત્પાદન ન હોવાના કારણે ચીજ વસ્તુની અછત સર્જાય. આ અછત કૃત્રિમ અછત છે, કુદરતી નથી. વોટ એક્ઝેક્ટલી આઈ વોન્ટ ટુ ટેલ યુ. અને પછી ભાવ વધે તો આ સંગ્રહખોરી અને સટ્ટાખોરી પણ ફુગાવો થવાના મહત્વના પરિબળો છે. અને ભાવ એટલા બધા વધે કે 10 રૂપિયા કિલોની ડુંગળી 200 રૂપિયા, 100, 150, 200 રૂપિયા પહોંચે. એટલે તમે વિચાર તો કરો કેટલા ગણો વધારો નફો કમાવ્યો. અને પછી એ લોકો ફરી એક મેસેજમાં રિલીઝ ત્યારે માર્કેટમાં આવે. અને આવી સંગ્રહખોરી અને સટ્ટાખોરી સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ, અને આવું કરનારા વ્યક્તિઓને સખ્તથી સખ્ત સજા આપવી જોઈએ, જેથી કરીને તે આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીને અર્થતંત્રમાં અરાજકતા અને કટોકટી ના ઊભી કરે, મધ્યમ વર્ગીય લોકો માટે હાડમારીઓનું સર્જન ના કરે. તો આ ફુગાવાનું કારણ થયું સંગ્રહખોરી, સટ્ટાખોરી. પછી છે યુદ્ધ, વોર એન્ડ વોર લાઇક સિચ્યુએશન. આ કુદરતી પરિબળ નથી, પરંતુ માનવ સર્જિત છે. સંગ્રહખોરી, સટ્ટાખોરી, યુદ્ધ, રાજકીય પરિબળો, આ માનવ સર્જિત પરિબળો છે. રશિયા અને યુક્રેનનું મિત્રો જે દિવસે વોર થયેલું, જે યુદ્ધ થયેલું આજથી થોડાક વર્ષો, 2-2.5 વર્ષ પહેલા, અને એના પ્રથમ દિવસે જ મને એક ન્યૂઝ ચેનલથી પેનલ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવેલો, સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે, કે આ યુદ્ધની અર્થતંત્ર પર શું અસર પડશે. તો મિત્રો, તે દિવસે ન્યૂઝ એન્કર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે પેટ્રોલના ભાવ 70 રૂપિયા લીટર આસપાસ હતું ભારતમાં. અને ત્યારે મેં એવું કહેલું કે આ પેટ્રોલના ભાવ એ લગભગ 100 રૂપિયાની આસપાસ પહોંચે, અને પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થાય. ક્રૂડ ઓઇલ, પેટ્રોલ અને ડીઝલમાં તો એમાં નવાઈ નહીં.
તો તેમણે એવું કહ્યું કે સાહેબ, આ દેશની અંદર જો 2 કે 3 રૂપિયા ભાવ વધે છે, તો પણ આટલો મોટો રાષ્ટ્રવ્યાપી ન્યૂઝ બને છે, તમે 30 રૂપિયાનો વધારો સૂચવી રહ્યા છો. એણે તરત જ બ્રેક આપીને એડ ચલાવી. વચ્ચે અમારી કોફી પીતા પીતા વાત થઈ ત્યારે મેં એને સમજાવ્યું કે કેમ આવું થાય, અને પછી મેં એવું કહ્યું કે મોટા ભાગના યુરોપના દેશો અને જે લોકોના રશિયા સાથે રાજકીય સંબંધો નથી, અને જે લોકોના રશિયા સાથે રાજકીય સંબંધો છે, યુરોપના ઘણા બધા દેશો ક્રૂડ ઓઇલ રશિયા એ લોકોને સપ્લાય કરે છે. યુક્રેનમાં થઈને એની પાઇપલાઇન જાય છે, ગેસની અને ક્રૂડ ઓઇલની બંનેની. યુક્રેન અને રશિયાની વોર થવાના કારણે એ સપ્લાય રોકાશે, અને પરિણામે એ યુરોપના તમામ દેશો ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ગલ્ફ કન્ટ્રી પર પાસે આવશે, એટલે કે ઓપેક, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. અને ઓપેક આનો ચોક્કસ લાભ ઉઠાવશે, ને એમાં એ બહુ સ્વાભાવિક છે. એની જગ્યાએ આપણે હોઈએ તો પણ આપણે એ જ કરીએ, અને પરિણામે ભાવ વધશે. અને તેવું જ થયું. અને થોડા સમય પછી જ્યારે તેના ભાવ આટલા ઊંચા, પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયા પહોંચ્યા હતા વચ્ચે, ત્યારે મને ત્યાંથી ફોન પણ આવેલો કે સાહેબ, આપે કહ્યું હતું એ પ્રમાણે થયું. મેં કીધું સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે તમે ત્યારે જ અમને બોલાવો છો. હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે તો સમગ્ર અર્થતંત્રમાં મોંઘવારી પર અને ફુગાવા ઉપર એની બહુ જ માઠી અસરો થાય. જેમ કે તમે રોજિંદા જીવનની તમામ પ્રકારની મોટા ભાગની વસ્તુઓ એ પેટ્રોલ અને ડીઝલ દ્વારા પોતાના ઘર સુધી મેળવો છો. હવે આમાં જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તો આ તમામ પ્રકારની વસ્તુઓની કિંમતો પણ વધશે. પરિણામે અર્થતંત્રમાં તમામ ક્ષેત્રોમાં તેની અસરો જોવા મળશે, ભાવ વધશે. એટલે તમે એક બહુ જ સરળ ઉદાહરણ દ્વારા સમજો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાના સાથે તરત જ અમૂલ પોતાના પ્રોડક્ટમાં વધારો કરે છે. અને અમૂલ જ્યારે પોતાના પ્રોડક્ટમાં વધારો કરે છે, તો એ પોતાના પ્રોડક્ટની કિંમતોમાં વધારો કરે છે. પરંતુ જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે છે ત્યારે ઘટાડતી નથી, પરંતુ વધે છે ત્યારે વધારે છે ચોક્કસ. કારણ કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોથી જ્યારે મિલ્ક કલેક્ટ કરીને તેને મધર ડેરીમાં લાવવામાં આવે છે, તેના ઉપર પ્રોસેસ થાય છે, એના મિલ્ક પાઉચ બને છે. રાત્રે સવારે 3-4 વાગે જ્યારે મિલ્ક વેન નીકળે છે અને અમદાવાદના અલગ અલગ એરિયામાં અલગ અલગ ડેરી ઉપર અને પાર્લર ઉપર તમને તમારી સોસાયટીની બહાર એ દૂધ પહોંચે છે, તો શું એમાં વાહન વ્યવહારનો ખર્ચ સામેલ નહીં હોય? એવું અમૂલ ગોલ્ડ કે અમૂલની દૂધની થેલી ઉપર હશે જ. તો મિત્રો, પેટ્રોલ અને ડીઝલનો માં જો ભાવ વધારો થાય તો તેની અસરો સમગ્ર અર્થતંત્ર પર નોંધવામાં આવે અને તે ફુગાવામાં પરિણમે. એટલે તેના ભાવોને અંકુશિત રાખવું ખૂબ જરૂરી છે. તેજી અને મંદી અર્થતંત્રમાં આવતા આ જે સમીકરણો છે એની પણ ફુગાવા એટલે કે તમારા અર્થતંત્ર પર અસરો પડતી હોય છે. તમારો દેશ એ બહિર્મુખી અર્થતંત્ર હોય અને વિશ્વના બીજા દેશો સાથે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલો હોય તો અન્ય દેશોના અર્થતંત્રમાં માંગમાં થતો એટલે કે ભાવમાં થતો વધારો તે તમારા અર્થતંત્ર ઉપર પણ તેની અસરો સર્જશે. મેં કહ્યું હતું તેમ વેપાર ચક્ર એટલે શું? તો એક વિદ્યાર્થીને મેં પૂછ્યું તો એણે જવાબ આપ્યો કે સર, व्यापार चक्र નો अर्थ મને નથી ખબર. मैं એવું કહ્યું कि जो खिलता है उसका मुरझाना निश्चित है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है, दिन के बाद रात और रात के बाद फिर सवेरा होता है, जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. જે રીતે આપણા જીવનમાં સુખ અને દુઃખની ઘટમાળ આવે છે એને આપણે જીવન ચક્ર એટલે કે લાઈફ સાયકલ કહીએ છીએ. એ જ રીતે રાજા હોય કે રંક હોય, ધનાઢ્ય હોય કે ગરીબ હોય, દરેક વ્યક્તિના જીવનમાં સુખ દુઃખની આ ઘટમાળ ચાલે છે જેને આપણે જીવન ચક્ર કહીએ છીએ. જે રીતે આપણા જીવનમાં સુખ દુઃખ આવે છે એ જ રીતે અર્થતંત્રમાં પણ તેજી અને મંદીના વમણો આવે છે.
અને તેજી અને મંદીની આ ઉથલપાથલ અને તેજી અને મંદીની આ અપ્સ એન્ડ ડાઉન્સને આપણે વેપાર ચક્ર એટલે કે બિઝનેસ સાયકલ તરીકે ઓળખીએ છીએ. અને સાયકલનું જે પૈડું ઉપર હોય એ પૈડું પાછું નીચું પણ આવે છે અને આ સાયકલ સતત ચાલતી રહે છે. એટલે કે અમેરિકા હોય કે ભારત અને એશિયાના કોઈ દેશ હોય, તમામ દેશે આ પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે. હોટ્રે અને હેબલરે વેપાર ચક્રના તબક્કાઓની સમજૂતી આપતા એવું કહ્યું કે આ વેપાર ચક્રના તબક્કાનો સમયગાળો કોઈ દેશ માટે વધુ કે ઓછો હોઈ શકે, પરંતુ વહેલા કે મોડા દરેક દેશે આ તબક્કામાંથી પસાર તો થવું જ પડતું હોય છે. એટલે જે રીતે આપણા જીવનમાં સુખ દુઃખની ઘટમાળ આવે અને જીવનચક્ર કહેવાય એ રીતે અર્થતંત્રમાં જે તેજી અને મંદીના વમણો આવે તેને આપણે વેપાર ચક્ર કહીએ. હવે જ્યારે તેજી હોય ત્યારે આજે જે ભાવો છે કાલે ભાવ એના કરતાં વધારે રહેશે એવું લોકોને ખબર હોય તો લોકો શું કરે? તો લોકો ચીજ વસ્તુઓની ખરીદી કરવા લાગે. પરિણામે માંગ વધે. લોકોને ખબર છે કે આજે નહીં ખરીદી તો કાલે ભાવ વધશે જ, કારણ કે સતત ભાવ વધી રહ્યા છે. આજે તમે ઘર ના ખરીદ્યું, તમે પંખો ના ખરીદ્યો, એસી ના ખરીદ્યું, કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ગેજેટ ના ખરીદ્યું જેની તમને જરૂર છે અને આજે ના ખરીદ્યું થોડા સમય પછી ખરીદશો તો તમારે એની વધારે કિંમત ચૂકવવી જ પડશે. તો તમે તમારી માંગને ભવિષ્ય ઉપર ટાળવાના બદલે તેને વર્તમાનમાં જ ખરીદશો. ઘણી વખત વ્યક્તિ જરૂરિયાત કરતાં વધારે અનાજ ખરીદે, જરૂરિયાત કરતાં વધારે એવી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવી વસ્તુ ખરીદે, કારણ કે તેને ખબર છે કે આજે જે ભાવ છે કાલે ભાવ એના કરતાં વધારે રહેવાના. તો ઘણી વખત અર્થતંત્રમાં જે સામાન્ય માંગ રહે એના કરતાં પણ માંગ વધારે જોવા મળે અને પરિણામે માંગ વધે તો ફુગાવો થાય. તો આ બધા ફુગાવો થવાના મિત્રો કારણો છે, જેમાં આપણે આર્થિક પણ સમજ્યા, રાજકીય પણ સમજ્યા, કુદરત અને માનવ સર્જિત પરિબળો પણ આપણે સમજ્યા. આ કારણો જે આપણે ભણ્યા એકવાર ફરી એની હાઇલાઇટમાં: વસ્તીમાં વધારો, માંગમાં વધારો, ચીજ વસ્તુઓની સર્જાતી અછત, નાણાંના પુરવઠામાં થયેલો વધારો, કુદરતી આપદાઓ, યુદ્ધ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ, અને આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તર પર જે તેજી મંદીના વમણો આવે છે આ તમામ પરિબળો તે ફુગાવા માટેના જવાબદાર કારણો છે. અર્થશાસ્ત્ર. હવે જો આપણે શું સમજ્યા? ફુગાવાનો અર્થ, તેના લક્ષણો અને તેના કારણોની ચર્ચા કરી. અર્થશાસ્ત્રીઓ તેમાં માંગપ્રીત અને ખર્ચપ્રીત ફુગાવાને પણ કન્સિડર કરતા હોય છે, પરંતુ સામાન્ય રીતે ફુગાવાની આ સંકલ્પનાને આપણે પ્રકારોમાં સમજીએ છીએ. હવે ફુગાવાના જે પ્રકારો છે ને મિત્રો, તો ફુગાવાના એ પ્રકારોને જો આપણે સમજવું હોય તો એ પ્રકારોને પણ તો ફુગાવાના પ્રકારોમાં ઘણા બધા ફુગાવાના પ્રકારો છે, જેને અલગ અલગ પાર્ટમાં વહેંચવામાં આવે છે, અને એ કયા કયા છે એ પણ આપણે સમજીએ. તો જો સૌથી પહેલા ઝડપના આધારે ફુગાવાને 5 પ્રકારમાં વહેંચવામાં આવે છે: સરકતો ફુગાવો, ચાલતો ફુગાવો, દોડતો ફુગાવો, કૂદતો ફુગાવો અને ફુગાવાનું ઘોડાપૂર. ફરી એકવાર સમજીએ. સરકતો એટલે કે ક્રીપિંગ ઇન્ફ્લેશન, ચાલતો એટલે કે વોકિંગ ઇન્ફ્લેશન, દોડતો એટલે કે રનિંગ ઇન્ફ્લેશન, કૂદતો એટલે કે જમ્પિંગ ઇન્ફ્લેશન, અને ફુગાવાનું ઘોડાપૂર એટલે કે હાઇપર ઇન્ફ્લેશન, ગેલોપિંગ ઇન્ફ્લેશન એ ફુગાવાના ઘોડાપૂરનું અંગ્રેજી અનુવાદ છે, એનો પ્રકાર છે. હવે ભાવ વધવાની ઝડપના આધારે સૌથી પહેલો પ્રકાર છે. તો જ્યારે ભાવ 1 થી 3% દરે વધતા હોય તેને સરકતો ફુગાવો કહેવાય. એક અર્થશાસ્ત્રી સરકતા ફુગાવાને માતાના ગર્ભમાં રહેલા શિશુની જેમ સરખાવ્યું છે, કે જેમ માતાના ગર્ભમાં રહેલું બાળક
એ ધીમે ધીમે વિકાસ પામે છે અને તેની પૂર્ણ કક્ષાએ પ્રાપ્ત કરે છે. તેમાં 9 મહિનાનો સમય લાગે છે. આમ ફુગાવો, સરકતો ફુગાવો એ ખૂબ જ ધીમી અને મંદ ગતિએ થતો ભાવ વધારો છે. જ્યારે ભાવ 1 થી 3% દરે વધતા હોય. હવે 3% છોડો, 4 થી 6% દરે વધતા હોય તેને ચાલતો ફુગાવો કહેવાય. અર્થશાસ્ત્રીઓ માને છે કે ચાલતો અને સરકતો ફુગાવો તે અર્થતંત્ર માટે ક્યારે પણ સમસ્યારૂપ નથી. જેમ કે ઝરમર વરસાદ એ ખેતી માટે ખૂબ જરૂરી અને આશીર્વાદ છે. જમીનમાં પાણી ઉતરે છે અને તેનાથી પાકને નુકસાન થતું નથી. પરંતુ વરસાદ જો ધોધમાર હોય તો પાકનું ધોવાણ થાય છે અને ઊભા પાકને તે નુકસાન કરે છે. તે જ રીતે અર્થતંત્રની અંદર ભાવો વધવા પણ જરૂરી છે, તો જ આર્થિક વિકાસમાં તે સહયોગી બનશે. પરંતુ ભાવો એટલા બધા ન વધવા જોઈએ કે તે અર્થતંત્ર માટે એક ચેલેન્જ થાય અને તેને અંકુશ કરવા માટે સરકાર નિષ્ફળ જાય અને પછી તે સત્તા પરિવર્તનનું પણ કારણ બને. એટલે સરકતો અને ચાલતો ફુગાવો, બીજી ભાષામાં કહીએ તો 6% સુધી ભાવમાં થતો વધારો એ બહુ સમસ્યારૂપ નથી. ફુગાવો સમસ્યારૂપ છે જ્યારે તે દોડતો, કૂદતો અને ઘોડાપુરમાં પરિવર્તિત થાય પછી તો તે કાબુ બહારની વાત છે. એટલે હવે 6% છોડો, 7 થી 14% દરે ભાવ વધતા હોય તો તેને દોડતો ફુગાવો કહેવામાં આવે છે, રનિંગ ઇન્ફ્લેશન. ભારતીય અર્થતંત્ર અત્યારે આ પરિસ્થિતિથી પસાર થઈ રહી છે. વિશ્વના ઘણા બધા દેશો ચાલતા અને દોડતા ફુગાવાને ના દરે ભાવમાં વધારો નો સામનો કરી રહ્યો છે, ભાવ વધારાનો સામનો કરી રહ્યા છે. અને 14% છોડો, 15 થી 50% જેટલા ભાવમાં વધારો થાય તો તે ફુગાવા કૂદતો ફુગાવો છે, જમ્પિંગ ઇન્ફ્લેશન છે. અને જ્યારે ભાવ વધવાની ઝડપ 50% કરતાં પણ વધારે હોય, ખૂબ જ વધારે હોય, તમે વિચાર કરો, ઝિમ્બાબ્વેના અર્થતંત્રમાં 1 લાખ રૂપિયાની નોટ છાપવી પડી તો 1 લાખ ગણા ભાવ વધ્યા હશે. તમે વિચાર તો કરો કે આનો અર્થ એવો થાય કે શરૂઆતમાં જે ચોકલેટ 1 રૂપિયામાં મળતી હોય એને ખરીદવા માટે તમારે 1 લાખ રૂપિયા આપવા પડે અને 1 લાખ ગણો વધારો કહેવાય. આર યુ ગેટ માય પોઈન્ટ? અને એટલા જ માટે કહેલું કે ખૂબ વધારે પડતું નાણું જ્યારે ઓછી વસ્તુઓનો પીછો કરે, એટલે પેલી મહિલા જે ટોપલું ભરીને રૂપિયા લઈ ગઈ અને માત્ર મુઠ્ઠી ભરીને બ્રેડ લેવા માટે આટલા બધા રૂપિયા લઈને ગઈ, તો જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરતો હોય, આવું ઘોડાપુર ફુગાવાની સ્થિતિમાં થાય, જ્યારે અર્થતંત્રમાં ભાવ અનેક ગણા વધે અને એટલા બધા વધે કે તેને અંકુશમાં લેવું મુશ્કેલ હોય, અર્થતંત્રનું ધોવાણ થઈ જાય અને પરિણામે ઇકોનોમીમાં એક જળ મૂળથી ફેરફારો કરવા પડે. આવું ઝિમ્બાબ્વેના અર્થતંત્રમાં થયું અને નવું ચલણ વિશ્વ બેંક અને IMFની મદદથી લાગુ કરવામાં આવ્યું, ઝિમ્બાબ્વેન ડોલર. અને તો એકદમથી તમે જ્યારે નાણાંના પુરવઠામાં વધારો કરો છો ત્યારે આવી સ્થિતિ પણ સર્જાય છે મિત્રો. તો આ હતા ફુગાવાના પહેલા પ્રકારોમાં ઝડપના આધારે ફુગાવો. બીજું છે ફુગાવો સ્વરૂપના આધારે. તો સ્વરૂપના આધારે ફુગાવો 2 હોય, 2 પ્રકારના ફુગાવોના પ્રકારો હોય. એક દાબેલો ફુગાવો અને બીજો મુક્ત ફુગાવો. દાબેલો ફુગાવો એટલે ભાવ તો વધારે હોય પરંતુ સરકાર તેને પોતાના સબસિડી અને પોતાના ભાવ નીતિ દ્વારા એને અંકુશિત કરીને એ વધતા ભાવોની હાડમારીઓને ઓછી કરવાના પ્રયત્નો કરે તો તેને દાબેલો ફુગાવો કહેવામાં આવે. તેનું એક ઉદાહરણ આપું આપને. ગેસના બાટલાની કિંમત માનો કે 2000 રૂપિયા પ્રતિ સિલિન્ડર હોય, પરંતુ સરકાર એના ઉપર સબસિડી જાહેર કરે અને આ સબસિડી સરકાર માની લો કે 800 રૂપિયા જાહેર કરે, તો સામાન્ય નાગરિકોને તો ગેસનો બાટલો 1200 રૂપિયામાં જ પડશે, એટલે તેમને એ મોંઘવારી નહીં લાગે. એ ગેસ એજન્સીને 1200 રૂપિયા વ્યક્તિ પાસેથી લેવાના, લોકો પાસેથી લેવાના અને 800 રૂપિયાના એકાઉન્ટમાં સરકાર
જમા કરે, એટલે એ ગેસનો બાટલો તો 2000 રૂપિયામાં જ ગેસ એજન્સીએ વેચ્યો છે, પણ 800 રૂપિયા એને સરકાર તરફથી મળ્યા છે અને 1200 રૂપિયા એને દેશના નાગરિક પાસેથી મળ્યા છે. એટલે અહીંયા ભાવ વધારે છે, પણ સરકારે વધતા ભાવને અંકુશિત કરવા માટે સબસિડી અને તળિયા કે ટોચના ભાવ નક્કી કરેલા છે. ઉપરાંત રાશનની દુકાનો દ્વારા, જેને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહેવામાં આવે છે, PDS, તેમાં તેલ, ચોખા, ઘઉં, ખાંડ, કેરોસીન જેવી જીવન જરૂરિયાતની ગરીબોની અને તમામ વ્યક્તિઓની ખાવા પીવાની વસ્તુઓ છે, એને સરકાર ખૂબ નીચી કિંમતે એ લોકોને પૂરી પાડે છે. અહીંયા પણ સરકારે વધતા ભાવને અંકુશિત રાખવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે ભાવ વધારે અને ફુગાવો હોવા છતાં પણ તેમને ફુગાવો લાગતો નથી. આને દાબેલું ફુગાવો કહેવામાં આવે છે. બીજો છે મુક્ત ફુગાવો. મુક્ત ફુગાવામાં સરકારની આવી કોઈ પણ પ્રકારની ભાવને અંકુશિત કરવાની નીતિ હોતી નથી. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં એ લાગુ કરવામાં નથી આવી. એટલે અર્થતંત્રમાં જ્યારે સરકારના એવા કોઈ પ્રયત્નો ફુગાવાને અંકુશિત કરવાના ન હોય ત્યારે તેને મુક્ત ફુગાવો કહેવામાં આવે છે. પછી વિસ્તારની આધારે સંપૂર્ણ ફુગાવો અને આંશિક ફુગાવો. સંપૂર્ણ એટલે મેં કહ્યું તેમ અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, each and every region of India, as well as each and every sector of the economy notice the impact of the price rise in the economy, and that is constant and a continuous basis. It is called a complete inflation. મેં કહ્યું હતું તેમ ખેતી ક્ષેત્રે ચીજ વસ્તુની ભાવ વધે પરંતુ બીજા બે ક્ષેત્રોમાં ના વધે તો તે આંશિક ફુગાવો છે, સંપૂર્ણ ફુગાવો નથી. સંપૂર્ણ ફુગાવાનો મતલબ દરેક વસ્તુની દરેક ક્ષેત્રોમાં, દરેક રાજ્યોમાં, દરેક વિસ્તારોમાં જો ભાવ વધતા હોય તો તે સંપૂર્ણ ફુગાવો છે, અને અમુક જ વિસ્તારોમાં, અમુક જ ક્ષેત્રોમાં જો ભાવ વધતા હોય તો તે આંશિક ફુગાવો છે. આંશિક ફુગાવો એટલી સમસ્યારૂપ નથી, પરંતુ સંપૂર્ણ ફુગાવો અર્થતંત્ર માટે જોખમરૂપ છે અને સમસ્યારૂપ છે. તો તે આ સંપૂર્ણ અને આંશિક ફુગાવો એ વિસ્તારના આધારે. ત્યાર પછી છે સમયના આધારે. તો સમયના આધારે ફુગાવાને બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એક યુદ્ધ સમયનો ફુગાવો અને એક શાંતિ સમયનો ફુગાવો. તમે જાણો છો તેમ યુદ્ધ સમયે ચીજ વસ્તુઓ મળશે કે નહીં મળે તેની અનિશ્ચિતતાઓ હોય છે. પરિણામે લોકો પોતાની જરૂરિયાત કરતાં વધારે જીવન જરૂરી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરે છે, અને બીજી બાજુ યુદ્ધ જેવી સ્થિતિમાં સરકાર ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન પર ધ્યાન આપવાના બદલે યુદ્ધને જીતવા પર ધ્યાન આપે છે. બીજા દેશો તરફથી આયાતો જે થવાની હોય એ થઈ શકતી નથી. પરિણામે ચીજ વસ્તુઓની અછત સર્જાય છે, ઉત્પાદન ઘટે છે અને ભાવ વધે છે. આને યુદ્ધ સમયનો ફુગાવો કહેવામાં આવે. પરંતુ જ્યારે અર્થતંત્રમાં યુદ્ધ ના હોય, એવી કોઈ પણ પ્રકારની વોર એન્ડ વોર લાઇક સિચ્યુએશન ના હોય અને તેમ છતાં પણ ભાવ વધતા હોય તો તેને શાંતિ સમયનો ફુગાવો કહેવામાં આવે છે. જેમ કે ભારતમાં અત્યારે જે ભાવ વધી રહ્યા છે તે શાંતિ સમયનો ફુગાવો છે તેમ કહી શકાય, કારણ કે અત્યારે ભારત એવું કોઈ વોર એન્ડ વોર લાઇક સિચ્યુએશનને ફેસ નથી કરી રહ્યું. પરંતુ રશિયા અને યુક્રેનની અંદર જે ભાવ વધી રહ્યા છે તો તેનું કારણ યુદ્ધ પ્રેરિત ફુગાવો છે. તો આ સમયના આધારે ફુગાવાના પ્રકારો થયા. પછી છે અપેક્ષાના આધારે. તો અપેક્ષાના આધારે છે અપેક્ષિત ફુગાવો અને અનઅપેક્ષિત ફુગાવો. અપેક્ષિત ફુગાવો એટલે તમે જે ગણતરી કરી હોય, એક સામાન્ય આપણે ગણતરી કરીએ કે ભાવો 15% આસપાસ વધશે અને ભાવો ખરેખર 14% થી 16% વચ્ચે જ વધે, એટલી એની આસપાસ જ વધે તો તેને અપેક્ષિત ફુગાવો કહેવાય. પણ તમે એવું વિચારતા હોય કે ફુગાવો 15% થશે અને ફુગાવો 30, 40, 50% થાય તો તેને અનપેક્ષિત ફુગાવો કહેવાય છે. અનપેક્ષિત ફુગાવાની અસરો બહુ માઠી હોય છે. વિદ્યાર્થીને પૂછ્યું કે કયા ફુગાવાની અસરો અર્થતંત્ર પર વધારે ગંભીર હોય? અનપેક્ષિત ફુગાવાની અસરો એટલા માટે ગંભીર હોય કારણ કે એમાં વ્યક્તિએ ગણતરી ના કરી હોય, એની પૂર્વ તૈયારી ના કરી હોય, એના માટેની પહેલાથી એને કોઈ વ્યવસ્થા ના કરી હોય. એ એવું વિચારતો હોય કે ભાવ તો આટલા ટકે વધશે, પરંતુ અર્થતંત્રમાં અણધાર્યા જો ભાવ વધારો થાય ત્યારે લોકોની ગણતરીઓ ખોટી પડે અને પછી ત્યારે અર્થતંત્રમાં કટોકટી સર્જાય. આપણને આપણા મિત્ર દ્વારા એક્સપેક્ટેડ બિહેવિયરથી બહુ શોખ નથી લાગતો. આપણે ઘણી વખત વાતોમાં એવું કહીએ છીએ કે આઈ એમ નોટ એક્સપેક્ટિંગ such type of the behavior and shocking behavior or response by her or by him, because
આપણે વિચારી નહોતું એવું જ્યારે કોઈ વર્તન કરે તો એ આપણને વધારે શોકિંગ લાગે. એ જ રીતે અર્થતંત્રમાં સરકારની પણ અમુક ગણતરીઓ હોય, લોકોની પણ અમુક ગણતરીઓ હોય, ને એ પ્રમાણે ભાવ વધતા હોય તો વ્યક્તિઓએ એની પહેલાથી તૈયારી કરી રાખી હોય અને પરિણામે એ વધારે માઠી અસરો ન સર્જે. પરંતુ જ્યારે લોકોની ગણતરીઓ અને અપેક્ષાઓની બહાર જ્યારે ભાવમાં વધારો થાય, then it creates a huge problem in the economy. And that's why અનપેક્ષિત ફુગાવો અર્થતંત્રમાં માઠી અસરો સર્જે છે. છેલ્લું છે કારણ આધારિત, જેમાં માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો. સતત માંગમાં વધારો થવાના કારણે ફુગાવો થાય ત્યારે માંગ પ્રેરિત ફુગાવો કહેવાય છે. અને સતત ખર્ચમાં વધારો થવાના કારણે માંગ વધે છે અને પરિણામે અર્થતંત્રમાં ચીજ વસ્તુનો પુરવઠો ઘટતો જાય છે અને પરિણામે જે ભાવ વધે છે તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય છે. આ બંને ફુગાવાના સિદ્ધાંતો પણ છે ને એને આકૃતિ દ્વારા સમજવામાં આવે છે, જે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. તો આજના લેક્ચરમાં આપણે ફુગાવાનો અર્થ ભણ્યા, એની વ્યાખ્યાઓ ભણ્યા, એનું લક્ષણ ભણ્યા, ફુગાવાના કારણો ભણ્યા અને ફુગાવાના પ્રકારો ભણ્યા. હવે પછીના લેક્ચરમાં આપણે ફુગાવાને અંકુશિત કરવાની નીતિ એટલે કે ફુગાવા વિરોધી નીતિની આપણે ચર્ચા કરીશું. કેવી રીતે વધતા ભાવોને નિયંત્રિત કરી શકાય. અર્થતંત્ર માત્ર ને માત્ર કારણોની ચર્ચા નથી કરતું, તે તેનું સમાધાન પણ સૂચવે છે. તો કારણો આપણે ભણ્યા, તેનું સમાધાન આપણે આવતા સ્વયં પ્રભાના ઓનલાઈન લેક્ચરના આ સેશનમાં ભણીશું. ત્યાં સુધી આપ મને અનુમતિ આપો. જય હિન્દ, જય ભારત.